વેલકમ ટુ માય ન્યુ બ્લોગ્સ. તો આજે અમે આવી ગયા છે હોટલમાં પ્રમોશન કરવા માટે. તો અમે કઈ હોટલમાં આવ્યા છે? હોટલ ખોડિયાર. હોટલ ખોડિયારમાં બહુ બેસ્ટ હોટલ છે, જોઈ શકો છો મસ્ત રીતે. એન્ડ હા અને અહીંયા મિરરમાં અમને વિડીયો બનાવી દીધો. કેવિન એસી ચાલુ કરો. સેજીને કપડાં ચેન્જ કરી દે. સેજીના કપડાં એવા લાગે છે, જોઈ શકો છો. અને આ હોટલ એવી છે ગાઈસ, આ ભૂલ્યો છે. કમ્ફર્ટેબલ છે, મસ્ત છે. હા, નવી નવી એમ તો હોટલ. મજા આવે ગાઈસ, આવી હોટલમાં તો બહુ મજા આવે છે. હોટલનું બેડ એકદમ કમ્ફર્ટેબલ, જમ્પિંગ થાય. કેવિન જમ્પ કર. કેવિન ને તો જમ્પ કરવાનું બહુ ગમ્યું. અમે ઊંઘી ગયા. તમને હું બીજો રૂમ બતાવું. આ રૂમ તો તમને જોઈને પસંદ આવી જશે, એવો મસ્ત મજાનો રૂમ દેખાય છે ને. જોઈ લો ગાઈસ, એ દેખો. આમાં પગમાં જો આટલું આ પોચું તો પગ વાળું તો અમે એટલું પોચું છે ને ગાઈસ. આ જુઓ. આટલું પોચું તો અમે ઓળતાય નહીં જેટલું પોચું પગમાં પથર્યું અમને. સાચી વાત છે પણ નહીં યા યા ગાઈસ, ખર્ચો કરે હોટલ એક નંબર હે. આમ દરેક વસ્તુ છે. બ્રાન્ડેડ હ અને બ્રાન્ડેડ વસ્તુઓ યુઝ કરેલી, એમ કોઈ ચીપ કશી નહીં એમ. યા ગાઈસ, મજા આવે. પોચું લાગે છે. અહીંયા આગળ મન તો વિન્ડો ખોલી હિચકે શકાય. અહીંયા વિન્ડો ખોલીએ તો બહારનો નજારો તમને બતાવી દઉં ગાઈસ. કેટલો પ્યારો લાગે. વાવ, પણ બાથરૂમ, ટોયલેટ, હે ટોયલેટ બતાવી બાથરૂમ લઈએ. બતાવી દઈએ ગાઈસ. ચલો. અહીંની ફેસિલિટી તમને બધી બતાવી દઉં. આવું ડાયમંડ શેપ વાળું પાછું હા. યા પાણી આવે જ છે. આ ટોયલેટ બાથરૂમ ગાઈસ મોંઘું છે. 200 રૂપિયાની તો પાટલી વાપરો. આપણે લોકો નજર ગયેલી કિંમત ઉપર તો જતી જ રહેવાની. બી અમે વિડીયો શૂટ કરી રહ્યા પણ મને આવી રહી શરમ. તો ગાઈસ આ જો વિડીયો બનાવવા માટે કાર સાફ કરવા બાકી ગઈ. દેખો એની હરકતો દેખો ગાઈસ. ચોખ્ખું મારું દેખાવું જોઈએ. આ બધું સાફ કરી દે થોડું. એવું ગોરો હારો જો તું લઈ દે. નાઈસ, ગોળો નાઈસ છે. તો ચલો અમે વિડીયો શૂટ કરી લઈએ ગાઈસ. અમારો વિડીયો તો ફાઇનલી ઉતરી ગયો છે. નહીં ઉતરે છે, બાકી છે. તો ગાઈસ અમારો વિડીયો તો થોડો ઘણો બાકી છે, પણ એમ તો અડધું અમને શૂટિંગ તો કરી લીધું છે. તો ગાઈસ ચલો અમને તો શૂટિંગ બરાબર કરી લીધું છે. તો ગાઈસ ઉપર હોટલનો વિડીયો શૂટ પતાવીને અમે નીચે આવ્યા અને નીચે અમારા ફોલોવર અમારી રાહ જોઈ રહ્યા હતા, કેમ કે અમારી જોડે એમને ફોટો અને વિડીયો શૂટ કરવો હતો. તો અમે ફાઇનલી એમની જોડે ફોટો અને વિડીયો પણ શૂટ કરી દીધો. એના પછી અમે નીકળી ગયા ઘરે જવા માટે. અમારું આર્યુ બાઇક, અહીંયા હું જે બોલ્યો હતો એ વોઇસ આવ્યો નહીં, એટલે હું પાછો વોઇસ ઓવર કરું છું. અને અમારી સેજી તો થેલી ભરાવી દીધી. થેલીમાં અમને કપડાં લીધા હતા અને એના પછી અમે ત્યાંથી રવાના થઈ ગયા. ત્યાંથી રવાના થયા પછી અમારી ગાડીમાં પેટ્રોલ પતી ગયું હતું. તો અમને ખાલી ને ખાલી 100 રૂપિયાનું પેટ્રોલ પૂર્યું, કેમ કે અમારી ગાડી એવરેજ આપે છે, સ્પ્લેન્ડર હતી એટલે. અને પછી અમે મોજ મસ્તી કરતા જતા હતા રસ્તામાં. એટલામાં અમારા ફ્રેન્ડ મળી ગયા. તો ગાઈસ રસ્તામાં વચ્ચે અમારા ફ્રેન્ડ લોકો મળી ગયા છે. તો ભાઈ લોકોને પૂછીએ કે અમારા વિડીયો ગમે છે કે નહીં ગમતા. બોલો ભાઈ અચ્છા વિડીયો બનાવते સારા વિડીયો. મચ્છી વાળા ગમો. તમે ખાઓ મચ્છી. ખાઈએ જ અમે તો. ખાતા હોય તો ગમતા જ હશે. મચ્છી ખાઈએ સારા આવે. હા નવા વિડીયો બનાવતા રહો તમે. આગળ વધો, અમે સપોર્ટ કરશું. સપોર્ટ એવું કરો તો મિલિયન તમારા ભાઈને સપોર્ટ કરો ફૂલ. હા ભાઈને મિલિયન પકાવો. ટ્રાવેલ કરતા ગીતો ગાવાની અલગ મજા આવે. અમને કેવિન ને બેન ગીતો ગાવાના બહુ ગમે, પણ અવાજ મારો જ હારો હોય એટલે કેવિન ગાહેડ આવે જલ્દી. ગાઈસ મને તો ગીતો આટલા બધા નથી આવડતા, પણ તોય આના લીધે બે તે શબ્દ ઠોકી કાઢું. ગાવું બે ગઈ નાખો હેડો હવે. આવું છે અંદર મજાનું લોકેશન હોય, વાતાવરણ હોય, શુદ્ધ અને કાયદામાં વૃક્ષો શાનદાર મસ્ત વાવેલા હોય અને વચ્ચે અમે ગાડી લઈને જતા હોય ત્યારે કેમ કરીએ જે બળદગાડું આવ્યું છે. ગાઈસ બળદગાડું બતાવે તો બતાવતી તો છે. અરે બતાવી દીધું, મારો ફોન ફરતા વાર છે એટલી. ગાયન ઓ કોન દિશા મેં લેકે ચલા, એક ગીત આપણે ને ગાના નથી આવડતું. તો ગાઈસ ફાઇનલી અમે ભીલોડામાં આવી ગયા અને ભીલોડા આવીને અમને તો પકોડી ના ખાઈએ તો એવું બને જ નહીં. તો અમે તો પકોડી ખાવા આવી ગયા, તમે જોઈ શકો છો. તો ગાઈસ સામાન બધો ભરાઈ ગયો છે. અમને મેગી નથી મળી એ વખતે. પહેલા વખત આવ્યા હતા 2-3 દિવસ પહેલા, પણ અત્યારે મેગી આવી ગઈ છે એટલે અમે સ્પેશિયલ આધારમાં મેગી લેવા આવી ગયા છીએ. તો ચલો મેગી તમને બતાવી દઈએ ગાઈસ. અલા મેગી ક્યાં છે ગાઈસ? મેગી નહીં મળતી અમને આગળ. તો ગાઈસ મેગી ખોડું ત્યાં સુધી તમે વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરી લેજો. તો ગાઈસ સારી મેગી અમને એક સાથે એક ફ્રી મળે છે.